અમારા ભૂરાને આવી જ દિશા થઈ હતી. બોલો, ભૂરો મને કે ગમે ત્યાંનો પ્રોગ્રામ હોય મને કે કેન્સલ. મેં કીધું દોસ્ત કેન્સલ હાલ, કામ શું છે? મને કે જોવા જાવું. હું ફિલ્મ સમજ્યો. મને કે 6 તારીખે તો ગમે એમ કરીને ક્યાંય જાવું જ નહીં, રાજ મંદિરમાં પહોંચી જવું છે આપણે. કઈ રાજ કેવું? હા, નવું ફિલ્મ મને કે સડે છે. એટલે હું ફિલ્મ નું છું. મને કે ફિલ્મ નહીં, મારે તો મારું માગું મને કે કન્યા જોવા જાવું. મેં કીધું કન્યા જોવા જાવું એમાં મારું શું કામ છે? તારા બા બાપુજીને લીધે. મને કે મારા બા બાપુજીનું નામ મહેરબાની કરીને લેતા નહીં. મારા બા બાપુજી મારી લીલ પરણાવશે માયાભાઈ, પણ મને નહીં પરણાવે. એ કેવો ગળગળો થઈ ગયો છે. એમાં મને કે માયાભાઈ મારી જણનારી જનેતા મારી સડતી દેગડીમાં પાણા મારે. અરે મેં કીધું એવું હોય? મને કે હોય, એવું જ બન્યું. મને કેવું વિહગ કન્યા હું જોઈ આવ્યો, પણ બધી કન્યા મારા બાએ ઘણી ના પાડી દીધી, ગીતો નહીં હશે. મેં કીધું કામ કર ને, તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવી હાલ હોય, તાર બા જેવો બાંધો હોય, તાર બા જેવો વાંક હોય, આવી પસંદ કરતો તને શું વાંધો? મને કે તો મારા બાપા ના પાડે, ગીતો નહીં હશે. કેવો કેવો હેરાન થયો છે બોલો. એટલે મને એમ છું કે આવો બિચારો હેરાન થયો છે તો આપણે જાય બિચારો ડાયરે વળગે તો હું વાંધો છું. ફિલ્મના પ્રોડ્યુસરો અહીં બધા બેઠા છે, નિર્માતાઓ બેઠા છે, સ્ટુડિયો વાળા બેઠા છે. આવા મિત્રો આપણને ઓળખતા હોય, બધાને અમે તો ઓળખાણ દેતા નીકળી ગયા. અમે જ્યાં ભાઈ ભૂરાનું જ્યાં હતું ત્યાં અમને બેહાડ્યા સોફા ઉપર. જે જોઈ આવ્યા છે ને ખબર છે, બાકી જેના અમુક ના તો હજી નથી બંધાણા. બોલો, ધક્કા ખાઈને તૂટી ગયા. એક મારો મિત્ર 40 કન્યાઓ જોઈ આવ્યો. 40 કન્યા જોઈ આવ્યા પછી એને એમ ચૂક મેં જે પહેલી જોઈ હતી ને ઈ બરાબર. ઈ 5 વર્ષે પાછો ફરતો ન્યા ગયો અને ન્યા જઈને ડોરવેલ દબાવ્યો. ઈ કન્યા તો બારી આવી, પણ આંગળીએ છોકરો હતો. જો મામા આવ્યા, જો મામા. એટલે બહુ શાળી જોવા ન જવું ભાગમાં હોય. એટલે અમે જોવા ગયા. એટલે જે જોવા ગયા ને ખબર હોય, દીકરી ટ્રેમાં પાણી લઈને આવે, ચા લઈને આવે, એટલે આમ જોઈ લેવાની. અને આમ દીકરી જ્યાં ટ્રેમાં પાણી લઈને આવી, ભૂરી આમ ગ્લાસ તો લીધો, પણ મને કોણિયો મળ્યો મારો. મને કે પાકું. મેં કીધું ભૂરા ચૂપ. તો મારે સામે કતરાય. મને કે બધા મારા બાપા જેવા છે. થોડીક વાર થઈ એટલે આમ ટ્રેમાં ચા લઈને આવી, ઈ કપ લઈ લીધો ને મારા પગ ઉપર પગ મારો. મન કે હવે હા પાડજો, નકર હું ઊભો થઈ જાય. મેં કીધું તારી માં કામ વાળી છે આ, હું ઉતાવળો છો ખોટો હાવ લેવા દેવા વગર. એ પછી તો ભૂરાનો હક પણ થયો. ભૂરાના લગ્ન આવ્યા ને એ તમને કોઈ જાન સૂતવાની તૈયારી ને આ હવારમાં જાન જાય ને હાજે મને ભૂરાએ બોલાવ્યો. મને કે માયાભાઈ કેમ? મને કે મારા બાપાને સમજાવો તો બહુ સારું કહેવાય, પણ તારા બાપાને સમજાય એમાં તો લગ્ન આવ્યા. મને કે એમ નહીં, મોટર બાંધવાની ના પાડે જાનમાં. એટલે હું એને બાપા પાસે ગયો. મેં કીધું ખર્ચા ભેગો ખર્ચો ભલા મને એક મોટર બાંધો, તમને શું વાંધો? મને કે માયાભાઈ મારો દીકરો છે, એ ખટારામાં જ હોય. એટલે મેં પાછો ભૂરા પાસે ગયો. ભૂરું આમ જો ભુરેશ, રાજાને તો ભુરેશ કહેવાય. મેં કીધું ભૂરું આમ જો ભૂરા. મેં કીધું ખટારા નવા મોડલના જે ટ્રક નીકળે ને, નવા મોડલ એ મોટર જેવા જ હોય. મેં કીધું એની અંદર એવી સીટ ને એવા સોફા ને એવો ટેપ ને બધું હોય. તો મારે હમસોડીને મને કે મીઠો તોડી નાખો ને મરી જાવ, બાકી મને કે મોટર વગર ભૂર્યો ભણવા ન જાય. મેં કીધું આ એકનું કઈક કળીને બીજું કરશે. જો ભૂરા, વરરાજાને રોવાય નહીં, વરરાજાને મીઠોળ ન તોડાય. તારે ખાતર હવે મોટર હું લઈ આવું, પછી ક્યાં વાત રહી. અને હું ગયો ભાઈ, હવે લગ્નની સીઝન, કપાની સીઝન ગોળે ફાટી ગયેલી, ધાર્યા ગોરદાદા ન મળે તો મોટર ક્યાંથી મળે? એટલે હું ટેક્સી સ્ટેન્ડે ગયો. જેટલાને પૂછું કે ભાઈ આવતીકાલે જાનમાં આવવું. મને કે નહીં ભાઈ વર્ધી છે અમારે બંધાઈ ગયેલી છે. એક ટેક્સી વાળો તૈયાર ન થયો અને રાતે 1 વાગે પાછો ભૂરા પાસે ગયો. એટલે મેં કીધું કે આમ જો ભુરેશ, ભૂરું બધી ગાડીઓ બંધાઈ ગયો, એક ગાડી નથી. મારે આમાં મોગો સડાય શું કે હું કંપનીનું બંધ થઈ ગયું, કંપની હોય એ. અને પછી મારો મગજ ગયો. મેં કીધું આજ કાળ્યો નહીં કાં કૂતરી નહીં. સીધો દવાખાને રાતે 1:30 વાગે હોસ્પિટલે જઈને ડોક્ટરને જગાડ્યા ને બધા ટ્રસ્ટીઓને મળ્યો ને કીધું. મેં કીધું કોઈ પણ સંજોગોમાં એમ્બ્યુલન્સ જોવે કાલનું. મને કે એમ્બ્યુલન્સ શું કર્યું? મેં કીધું જાનમાં લીધે. મને કે માયાભાઈ તમારું ફટકી ગયું ખૂંચ્યું. મને કે જાનમાં એમ્બ્યુલન્સ હોય કેવું ભૂંડું લાગે. મેં કીધું ગામડામાં કોઈને ખબર ન પડે કે એમ્બ્યુલન્સ કહેવાય, એ તમારે ક્યાં જવું, અમારે લઈ જાવ ને. અરે મને કે હું ખબર ન પડે, આ માથે લાલ ગોળા લગાડ્યા હોય. મેં કીધું વરરાજાની માથે લગાડતા હોય અને ગામડામાં હું તો સારું લાગશે કે જો વરરાજાની મોટર માથે ગોળો લગાડ્યો. મને કે અરે આ હોસ્પિટલના નામ ને લાલ સોકડીઓ ઈ કઈ વસ્તુ રે? અરે મેં કીધું એની માથે તો લીલા પીળા કાગળ સોટાડી દેવું, ફૂલના ગજરા સોટાડીશું. ઈ મુદ્દો તમે ભૂલી જાઓ, ઈ અમારે કરવું ને.
ડોક્ટર મને કે બહુ કહેતા મને કે લઈ જાઓ, તમને હું ના પાડવી. એટલે મેં વિવેક કર્યો, મેં કીધું ભાઈ સાહેબ ભાડું શું દેવાનું? મને કહ્યું તમે આવ્યા ને હું, મેં કીધું નહીં, ટ્રસ્ટનું હોય, આમાં જેટલું આવે એ દાનમાં જવાનું હોય, એટલે તમે જે કાંઈ લેતા હોય એ મને કહો. મને કહ્યું તમે આવ્યા એટલે વધારે નહીં, પણ લાશને ભાડે ભાડું લે. ઈથી તો વધારે કઈ હોય નહીં, ઈથી વાજબી થાય. હું કયો ઈ રાતે 1:30 વાગે એમ્બ્યુલન્સ લઈને હણગારવા વાળાને આપી, સવારના 5 વાગ્યા એમ્બ્યુલન્સ કમ્પ્લીટ હણગારાઈ ગઈ. સવારના 6 વાગ્યા એટલે ભૂરા હામી જાન ઉગલવાની તૈયારી, ભૂરાને હામી મોકલી દીધી. મેં જોઈ લે ભૂરિયા મોટર. મને કે ભારે મોટી લાવ્યા લ્યો, આ વીજ હોવી જોઈએ. મને કે આમાં જાનડીઓ કેટલી હામી જાય, મારી કાકી બધા હામી જવાના. મને કે બીજા તો લાવે, ઓલું ઢેબલિયું એમાં મૂળ. મને કે 3 બાયું હામે. મેં કીધું શું અમારો ભૂરેશ રીજી ગયો એટલે ભગવાન રીજી ગયો. એ તમને કહું જાન ઉગલવાની તૈયારી, અને ભૂરો અમારે આગલી સીટમાં બેસી ગયો. 8-10 દીકરીઓ એમ્બ્યુલન્સમાં ગળી ગઈ, 2-3 દીકરીઓ ડેડ બોડીની ટ્રેમાં ગળી ગઈ. અને દીકરીઓ ગીત ઉપાડ્યા, એવા 12 વાગે એરોપ્લેન ઉપડ્યા, 12:30 ગારિયાધર પોગી જાય રે ભૂરુભાઈ વીરા. એસટી કરતા એમ્બ્યુલન્સ તેજ છે ભાઈ. ભાઈ ઉપડ્યો ખટારો. એમાં તો અમારો ભૂરો રાજીના રેડ થઈ ગયો. ડ્રાઈવર ને મળ્યો, કોણીઓ મારો આમાં ટેપ બેપ છે કે નહીં? ઓલો ડ્રાઈવર કે છે ને ચલાવ ને, ટેપ ચલાવ યાર. હવે તમને બધાને ખબર છે એમ્બ્યુલન્સમાં ટેપ હોય, પણ એમાં બીજા ગીતોની કેસેટ ન હોય, એમાં ધીમા ભક્તિ ગીતની કેસેટ હોય. હવે સાંભળજો કેવો ડખો છે. અહીંયા ભૂરાએ ટેપ ચાલુ કરાયું, અહીંયા દીકરીઓએ ગીત ચાલુ કર્યા. હવે બેનો સંગમ કેવો છે ઈ તમે જોજો. દીકરીએ ગીત ઉપાડ્યા અને ટેપે શરૂ થયું, અને દીકરીએ ગીત ગાયા કે ધમરેલા સોનાના સિંગ એ મારે ધમરે રૂપાના સિંગ. તવલું ટેપ હે રામ એવી રૂપાની એ ધોરીએ ધોરીડા જોડ્યા માણા રાજ. તું હી માતા તું હી પિતા હે મારા વીરને ઉતારા દેવરાયા. એ ભૂરુ ભાઈને उतारा देवराज तू ही है सबका श्याम. एवो समरानो ए होसीलो भुरुभाई आयो माना राज. हे राम हे राम. હવે અમારે બે હંભળાઈને આ ડખો ઉપડ્યો. અમે ન્યા તો પોગી ગયા, પણ અમારી કઠણાઈ એવી કે વેવાઈનું ઘર બરોબર ગામના ઝાપામાં. જેવું એમ્બ્યુલન્સ આવીને ઊભું રહ્યું, માંડવે ગીત બન, ઢોલ બન, હોપો પડી ગયો, સપડાક બધું. ભૂરો મને કેમ આવ્યા, કેમ બધા સાના મના થઈ ગયા? મેં કીધું તારું આગમન ભાઈ, એટલી તો અદબ રાખે ને આ લોકો, કે હા એવા થોડા ગાંડા હોય યાર. પણ મને વેમ પડ્યો. મેં કીધું મારું આ થયું શું? એટલે હું જ્યાં એમ્બ્યુલન્સ માં હેઠો ઉતર્યો. હવે બનેલું એવું, અમારો એમ્બ્યુલન્સ નો જે હણગાર હતો ને બધો ઉડી ગયો ને, અમારું એમ્બ્યુલન્સ હાવ ઉઘાડું થઈ ગયું ભાઈ. ડ્રાઈવર ને મેં કીધું આવ્યા પેલા એક ડગલું આગળ ન કરતો, આમાં કઈક બીજું છે, આ બફાય છે કાંઈ કાસું કપાય એમાં. ગયો વેવાઈ ને માંડવે. મેં કેમ ભાઈ બધા ગીત ને ઢોલ ને બધું બઈ ને ટેપ રેકોર્ડ ને બધું કેમ બંધ થઈ ગયું? મને કે માય ભાઈ અમારી દીકરીનો પ્રસંગ બગડ્યો, નક્કી અમારા ઘરમાં કોઈક મરી ગયું લાગે. તમને કીધું કોણ? મને કે કોણ? આ એમ્બ્યુલન્સ સામું ઊભું. અરે એમ્બ્યુલન્સ હોય ને તમે બધા. મને કે એમાં લાશ સિવાય બીજું શું આવે? અરે મેં કીધું ગાંડા થાવમાં લાશ નથી, ભૂરો આવ્યા. તા તો વેવાય તાનમાં આવી જાય. દીકરી કે ગીત ચાલુ કરો, ભૂરેશ આવ્યા, ભૂરેશ આવ્યા. તા તો ભૂરેશ ને ઉતારા દેવાના, ભૂરેશ ને તમને કોઈ હામિયા ચાન, ભૂરેશ આવ્યા માંડવે, ફેરા પૂરા ચાન, પાછો વિદાય પ્રસંગ આવ્યો, પાછા દીકરીઓએ ગીત ગાયા, એમ્બ્યુલન્સ આવી ગયું પાછું. ભૂરુભાઈ વેલડિયો હણગારો આપડા ઘેરે જાય. હે રામ હે રામ.